નાના બાળકોમાં એલર્જીની સમસ્યા કે જેમાં બાળકને વારે વારે જે છે શ્વાસ શરદી ઉધરસ વારંવાર થઈ જતા હોય, ડૉક્ટર જે છે એ પંપ લેવાના કે એવા કોર્સ આપતા હોય, પણ એ લેવા છતાં નેબ્યુલાઇઝ કરવા છતાં પણ જ્યારે શ્વાસ ઓછો ન થતો હોય અને આયુર્વેદની માત્ર ને માત્ર 1.5 મહિનાની સારવારથી શ્વાસ સાવ મટી જાય એવા પેશન્ટ આજે મારી સાથે છે. જીગર, જય શ્રી કૃષ્ણ. જીગર, જય શ્રી કૃષ્ણ. જીગર, શું તકલીફ હતી બેટા તને? શ્વાસની. શું થતું એમાં? શ્વાસ વધારે ચડતો. બીજું શું થતું? વાતાવરણ બદલવાથી શરદી એવું વધારે થતું. બરાબર. પછી છાતીમાં કફ કે એવું કાંઈ ભરાઈ જતું? હા. કેટલા સમયથી આ સમસ્યા હતી તને? 10 વર્ષથી. 10 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. બરાબર છે. અને ક્યારે ક્યારે તને થઈ જતી તકલીફ? જ્યારે બહુ દોડતા ત્યારે. બહુ દોડતા ત્યારે. પછી વાતાવરણ બદલાય ત્યારે થઈ જાય? હા. બરાબર. પછી કંઈક ઠંડુ ખાવાનું ખાય તો થઈ જાય? હા. પછી વાતાવરણમાં ઠંડી ગરમી થાય, કેવી રીતે વરસાદ આવે તો થઈ જાય? હા. બરાબર. તો ત્યારે કેવો શ્વાસ ચડતો તને? હાંફી જાય. હાંફી જવાય. પછી આમ છાતી એકદમ ભારે લાગવા માંડે કે શું લાગવા માંડે તને? છાતી ભારે લાગે, બરે. છાતી બળે. અને ઉધરસ કેવી આવતી? ઉધરસ વધારે, છાતી બરે, ખેંચાય. છાતી ખેંચાવી ઉધરસ આવતી. અને નાકમાંથી શરદી કેવી આવતી? વધારે. બરાબર. અને કફ ઘણો થઈ જાય તો છાતીમાં કફ વાગતો હા. કે સૂકી ઉધરસ આવતી? વાગતો કફ. કફ વાગતો. પછી જ્યારે આવી રીતે શ્વાસ ચડે કેવું થાય ત્યારે તેને તાવ કેવું કંઈ આવી જતું? માથું ભારે ભારે થઈ જતું, તાવ જેવું. માથું ભારે તાવ થઈ જતું. બરાબર. પછી એના માટે તું લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યો હોઈશ? એક જ. બરાબર. પહેલેથી એક જ ડૉક્ટરને બતાવતો. શું કે ડૉક્ટર સાહેબે તને શું કીધું? ડૉક્ટર સાહેબે પહેલા 5 વર્ષનો હતો ત્યારે એમ કીધું કે 10 વર્ષનો થશે ત્યારે બરોબર થઈ જશે આ પંપથી. પછી એમને એમ કીધું કે 12 વર્ષનો થશે ત્યારે બરોબર થઈ જશે. બરાબર. પછી એમને એ કે હવે કે 14 વર્ષે, પણ 14 વર્ષે થયું નહીં. બરાબર. તારે પંપ ચાલુ જ રાખવો પડતો એમ ને? દર વખતે કેમ કહેતા કે મોટો થશે એટલે મટી જશે? પછી એમને એમ કીધું કે અમદાવાદ બતાવો. એમ અમદાવાદ બતાવવાનું કીધું? બરાબર. શું કામ અમદાવાદ બતાવવાનું કીધું? કે હવે નહીં થાય, હવે સારું નહીં થાય એમ ને? પંપ બંધ નહીં થાય હવે એનો. બરાબર છે. તો તને જ્યારે શ્વાસ વધારે થતો કે તકલીફ થતી તો પછી રાતના ભાગમાં બહુ શ્વાસ મૂંઝારો થઈ જતો? હા. કેટલી વાર પંપ લેવા પડતા રોજના? રાતે બહુ હોય તો 2-3 વાર લેવો જ પડે. બરાબર છે. અને ઇમરજન્સી પંપ લેવો પડતો 2-3 વાર. અને રૂટીનમાં રોજ કેટલી વાર પંપ લેતો તું? રૂટીનમાં જ્યારે વાતાવરણ ખરાબ હોય ત્યારે એક ઇમરજન્સીનો હતો, એક રેગ્યુલર હતો. અને રેગ્યુલર પંપ રોજ લેવો પડે? હા. બરાબર. ન લે તો શું થાય? ન લે તો બરોબર નથી રહેતું. બરાબર. પછી જેને જ્યારે શ્વાસની તકલીફ ને એવું બધું રહેતું ત્યારે તું સાયકલ ચલાવતો હો કે સ્કૂલમાં રમતો હો તો બહુ હાંફી જાય? હા. સાયકલ ચલાવી શકતો? પછી સ્કૂલમાં દોડાદોડી કે એવી રમત રમી શકતો? નહીં. પછી વધીને 2 મિનિટ રમી શકે. 2 મિનિટ રમી શકે. પછી શું થવા માંડે? પછી છાતી વધારે ભારે થાય, શ્વાસ ચડવા માંડે, હાંફી જવા માંડે. બરાબર છે. અને આપણી પાસે તું આવ્યો અને કેટલા મહિના આપણે દવા કરી તારી? 1.5 મહિનો. 1.5 મહિનો દવા થઈ. કેવું લાગે છે તને હવે? હવે બરોબર છે. પંપ લેવો પડે છે એક વખત? નહીં. 1.5 મહિનામાં એક વાર પંપ લીધો તે? નહીં. છાતી જે ભારે લાગતી, ખેંચાતી, એ બધું કેવું લાગે? એ હવે કફે નીકળી ગયા અને છાતી બરોબર છે. કેટલું દોડી શકસ હવે? હવે બરોબર. સાયકલ ચલાવી શક? હા. સ્કૂલમાં રમી શક આરામથી? હા. દોડાદોડી કરી શક? હા. હાંફ ચડે છે ક્યારે? ના. સરસ. તે હું વિચાર્યું હતું કે આયુર્વેદ દવાથી મટી જાય? હા. એમ ને? તને કેમ ખબર પડી આયુર્વેદ દવાથી મટી જાય? આયુર્વેદિકમાં એવો તાકાત છે કે ગમે તે મટાડી શકે. એમ ને? સરસ. ખરેખર જે છે એ આ જ બાળકો જે છે એ આપણા દેશનું ભવિષ્ય છે કે જે લોકો આયુર્વેદમાં માનતા થયા છે અને આયુર્વેદની ટ્રીટમેન્ટ લેતા થયા છે. એના પેરેન્ટ્સને પણ ખરો ઘણો ધન્યવાદ છે કે જે લોકો સમજી શક્યા કે આયુર્વેદમાં આનો મૂળગામી ઉપાય થઈ શકે. કારણ કે જ્યારે બાળકોને આ પ્રોબ્લેમ થાય ત્યારે સૌથી વધુ હેરાન થતા હોય બાળકોની સાથે એના પેરેન્ટ્સ. મારી ખાસ વિનંતી છે કે આપણા બાળકોને અલગ અલગ પ્રકારની દવાઓ કે આ બધાથી બચાવી અને આપણે એને આયુર્વેદ તરફ વાળીએ જેથી બાળક જે છે કાયમ આજીવન કોઈ પણ પ્રકારની દવા લેવાથી બચાવી શકીએ અને એના ફેફસાને મજબૂત બનાવી શકીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે.
જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. પછી તને દર વખતે એવું લાગતું કે ડૉક્ટર એમ કહેતા કે 5 વર્ષનો 10 વર્ષ થાય છે એટલે મટી જશે, પછી તું 12 વર્ષનો થાય એટલે મટી જશે, 14 વર્ષ થાય છે એટલે મટી જશે, તને કેવું લાગતું ત્યારે? ત્યારે એમ લાગતું હવે મટશે જ નહીં. હવે મટશે જ નહીં એમ ને? બરાબર. અને હવે અત્યારે ઘણું સારું લાગે છે? હા. ફેફસામાં પહેલાં કરતાં જેમ પહેલાં કફ ફેફસામાં ભરાતો હોય આરામથી નીકળી જાય છે બારે? હા. બેટા, તું તારા જેવા ઘણા એવા બાળકો હશે કે જેને આ પ્રોબ્લેમ હશે, અથવા તો એના પેરેન્ટ્સ હશે કે જે આવું વિચારતા હશે કે અમારા બાળકને આ પ્રોબ્લેમ છે, ને તું શું કહેવા માંગીશ? હું એમ કહીશ કે આ ડૉક્ટરની મુલાકાત કરો. એમ ને? અને તું ખાસ તો મને એ કે તને અહીંયા આપણે આવ્યા, તું 10 વર્ષથી હેરાન તો બરાબર છે, લગભગ 10 વર્ષમાં તે ડૉક્ટરની બધી દવાઓ લીધી, રોજ 2 ટાઈમ પંપ લેતો, ઇમરજન્સીના પંપ ક્યારેક તને 3-4 વાર લેવા પડતા, બરાબર? અને નેબ્યુલાઇઝર કરાવવું પડતું, બરાબર? તો નેબ્યુલાઇઝ તને કેટલી વાર કરાવવું પડતું જ્યારે તકલીફ થતી ત્યારે? દિવસમાં 2-3 વાર કરાવવું. 2-3 નેબ્યુલાઇઝ કરાવવું જ પડે ફરજિયાત, એમ ને? તો તું વિચાર કર કે આ બધી પ્રોબ્લેમ તને હતી, તે કેટલી બધી દવાઓ લીધી. આપણી પાસે 1.5 મહિનામાં જેટલું સારું થયું એટલું ક્યાંય સારું થયું તને? આપણી જે નસ્ય પંચકર્મમાં સારું થયું તેને સારું લાગતું હતું એટલું ક્યાંય સારું લાગ્યું? બરાબર. હવે કેવું લાગે એકદમ? હવે મને કે બરોબર. એકદમ પરફેક્ટ? એકદમ પરફેક્ટ. બરાબર છે. તારો આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ.